ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ પંથકમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત દ્વારા થરાદની 7 શાળાઓમાં તિથિ ભોજન આપીને અને ચોપડાનું વિતરણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં માનવતા અને શિક્ષણના સમન્વય સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું। રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત દ્વારા થરાદની 7 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। ભોજનની સાથે સાથે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ જળવાઈ રહે તે હેતુથી ડીડી રાજપૂત દ્વારા ચોપડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ડીડી રાજપૂત તરફથી થરાદની 7 થી 7 અનુશાળામાં જન્મ રાખવામાં આવે છે। એની અંદર કમસે કમ 1000 પ્લસ વિદ્યાર્થીઓ જે દરેક સ્કૂલની અલગ અલગ છે એમાં હતા। તે પૈકી આનંદ 800 બાળકો પડે છે તે બાળકો જન્મ રાખવામાં આવે છે। આમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી માત્ર વ્યક્તિગત જ ન રહેતા સામાજિક જવાબદારી અને સેવાના કાર્યક્રમ સાથે જોડીને એક સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે। તિથિ ભોજન અને ચોપડા વિતરણ જેવા સેવા કાર્યો દ્વારા રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઈને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રકારની ઉજવણી સમાજમાં શિક્ષણ અને સેવા પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપે છે।